નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી દાંડી કિનારે કચરાનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે। નવસારી શહેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને શહેર જળબંબાકાર બન્યું હતું। કહેવાય છે ને કે કુદરતને તમે જે આપશો તે વ્યાજ સાથે કુદરત પાછું આપશે। પૂરના પાણી ઓસર્યા અને નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારે કુદરતે માનવ સર્જિત કચરો પાછો ફેંક્યો હોય તેમ લાખો ટન કચરો કિનારે તણાઈ આવ્યો। નવસારીમાં તાજેતરમાં જ કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને સમગ્ર શહેર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું। હવે પૂરના પાણી જ્યારે ઓસર્યા અને દરિયા તરફ વહ્યા ત્યારે દરિયાએ પણ માનવી દ્વારા ફેંકાયેલો તમામ કચરો વ્યાજ સાથે કિનારે પાછો ફેંકી દીધો છે। નવસારીના ઐતિહાસિક અને પ્રખ્યાત એવા દાંડી દરિયા કિનારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પ્લાસ્ટિક, ગંદકી અને લાખો ટન કચરાના ઢગલા જોવા મળ્યા। હાલમાં દરિયામાં ઉછળતા મોજા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા 6 તારીખ સુધી દાંડી દરિયા કિનારો પર્યટકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ કિનારે પથરાયેલા ગંદકીના સામ્રાજ્યને કારણે આગામી દિવસોમાં મોટા પ્રશ્નો ઊભા થાય તેમ છે। આ અંગે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે દાંડી ગામના સરપંચ નિકિતાબેન રાઠોડ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। આ ટેલિફોનિક વાતચીતમાં સરપંચે જણાવ્યું કે આ કચરા અંગે મામલતદારને જાણ કરી દેવામાં આવી છે, પરંતુ પ્રશાસન દ્વારા 6 તારીખ સુધી કિનારો બંધ રખાયો હોવાથી તે પછી જ સાફ સફાઈ હાથ ધરવામાં આવશે। પરંતુ સવાલ એ થાય છે કે જો 6 તારીખ પછી સાફ સફાઈ શરૂ થશે તો ત્યાં સુધીમાં અહીં આવતા પર્યટકોને ભારે હાલાકી ભોગવવી પડશે। એટલું જ નહીં, કિનારે નાની મોટી રોજીરોટી મેળવતા સ્થાનિક લોકોને પણ આ દુર્ગંધ અને કચરાને કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। હવે જરૂર છે કે પ્રશાસન, સ્થાનિક પંચાયત અને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને આગળ આવે અને 6 તારીખ પહેલાં જ આ ઐતિહાસિક દાંડી કિનારાને સ્વચ્છ કરવાના મહાઅભિયાનમાં જોડાય। નવસારી શહેર તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગણદેવી છે, બિલીમોરા છે, ચીખલી છે, તેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નવસારી શહેરની જો વાત કરવામાં આવે તો નવસારી શહેર સમગ્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાથે જ વાત કરીએ તો નવસારી શહેરમાં પડી રહેલા ભારે વરસાદને લઈને નવસારીના જે મુખ્ય માર્ગો છે તે જળમગ્ન બન્યા હતા। સાથે જ વાત કરીએ તો કુદરતને તમે જેવું આપશો તેવું વ્યાજ સહિત કુદરત ફરી તમને આપશે, એ તો ચોક્કસ કહી શકાય છે। ત્યારે હાલ જે આપણે ઊભા છે નવસારીના દાંડી દરિયા કિનારે ઊભા છે, ત્યારે સીધા હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ। જે દાંડી દરિયા કિનારે છે તે દાંડી દરિયા કિનારેથી હું તમને લાઈવ દ્રશ્યો, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તમે જોઈ શકો છો, હાલ જે આપણે ઊભા છે દાંડી દરિયા કિનારે ઊભા છે અને દાંડી દરિયા કિનારેની જે દશા તમે જોઈ રહ્યા છો, દશા અને દુર્દશા તમે જોઈ રહ્યા છો, તે કુદરતનો પ્રકોપ છે। નવસારી શહેરનું દાંડી આમ તો પર્યટક સ્થળ છે, પરંતુ હાલ દાંડી બીચ પર તમને હું સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું। એક પણ વ્યક્તિ ફરકતું નથી, કેમ કે 6 તારીખ સુધી આ દાંડી દરિયા કિનારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બહાર બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે। પરંતુ જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરનું જે આ દાંડી જે સ્થળ છે, પર્યટક સ્થળ છે, જે સ્મારક સ્થળ છે, તે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે નવસારી શહેરના દાંડીના જે દ્રશ્યો છે તે હું તમને બતાવી રહ્યો છું અને કચરાથી ઢગલો તમને જોવા મળી રહ્યો છે। હાલ જે નવસારી ના દાંડીના જે સરપંચ છે તેમને પણ આપણે જાણ કરી હતી, નીતાબેન કરીને નામ છે, તેમને પણ જાણ કરી હતી। તેમને ટેલિફોનિક વાત કરી હતી કે મેડમ ઇન્ટરવ્યુ આપવાનું છે, આ બાબતે તમે શું કહેશો? તો એમને એવું જણાવ્યું હતું કે અમે મામલતદારથી લઈને તમામ અધિકારીઓને જાણ કરી દીધી છે, પરંતુ કેમેરા સામે આવવાથી ડરતા હોય તેવું લાગી રહ્યું હતું। પરંતુ અનેક પ્રકારની NGO આ જે કચરો છે તે ખાલી ઉઠાવવા આવે છે અને ફોટા પડાવવા માટે આવે છે। ત્યારે હવે જ્યારે નવસારીની દુર્દશા ખૂબ જ ખરાબ થઈ છે, ત્યારે નવસારીની તમામ NGOને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ મળી આ કચરાને સાફ કરીએ અને દાંડી જે સ્થળ છે, પર્યટક સ્થળ છે, તેને આપણે ચોખ્ખું સ્વચ્છ બનાવીએ અને જે લોકો પર્યટક ક્યાંથી દૂરથી વિદેશથી પણ લોકો આવતા હોય છે તેના માટે આપણે દાંડી જે દરિયો છે તેને સ્વચ્છ બનાવીએ। ત્યારે એક જ અપીલ કરવા માંગુ છું, આ જે દાંડીનો દરિયો છે, દરિયાની અંદર તો આપણે જઈ નથી શકતા, થોડેક સુધી આપણે ગયા હતા,
પરંતુ કચરો એટલો બધો છે, દુર્ગંધ મારતો કચરો છે, તેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા જે પ્રશાસન દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે તે તો એક આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ જે તમને હું દાણીનો દરિયાના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, એક પણ પર્યટક અહીંયા દાંડીના દરિયા કિનારે દેખાતું નથી. આવે છે પરંતુ પાછા મોકલી આપે છે. પોલીસ પ્રશાસન ચુસ્ત છે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તે પહેલા પ્રશાસન દાંડી દરિયા કિનારે ચુસ્ત બન્યું છે. ત્યારે સીધા હું તમને આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું, દાંડીના બંદેવ જે કહેવાય, દાંડીના બંદેવ કિનારે તમે જોઈ શકો છો દુનિયાભરનો કચરો જોવા મળી રહ્યો છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દાંડી દરિયા કિનારેના બંને બાજુના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું અને દાંડી દરિયા કિનારે કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. પૂર પરિસ્થિતિને નિર્માણ અધીન આ જે સમસ્યા છે દાંડીની, તેના પર પોલીસ પ્રશાસન અને પ્રશાસન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે. ત્યારે ખૂબ જ સુંદર બાબત કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ડોલો આપવામાં આવતી હતી તે પણ તણાઈને અહીંયા આવી છે. પરંતુ નવસારી આરોગ્ય શાખાની જે ડોલો છે તે તમે જોઈ શકો છો. આરોગ્ય શાખા નવસારી નગરપાલિકા ભીનો કચરો, અહીંયા પણ આપણને આ એક દ્રશ્યો મહાનગરપાલિકાના જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગના જે લીલા ઉડાવી રહ્યા હોય તેવા દ્રશ્યો છે. મહાનગરપાલિકા બન્યું છે પરંતુ હજુ પણ નવસારી મહાનગરપાલિકા નવસારી નગરપાલિકામાં જ જીવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ આપણે વાત કરીએ તો નવસારીના જે દાંડી દરિયા કિનારો છે તે હાલ 6 તારીખ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની એનજીઓને હું અપીલ કરું, પ્રશાસનને અપીલ કરું, આપણે સૌ એકત્ર મળી અને આ દાંડીનો જે બીચ છે તેને સાફ સફાઈ કરીએ, ચોખ્ખો કરીએ, જેથી કરી લોકો અહીંયા ફરવા આવી શકે અને અહીંયાના સ્થાનિક લોકોને રોજી મળી શકે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે નવસારીના દાંડી કિનારે જે કચરો તણાઈને આવ્યો છે તેને સાફ કરવા માટે અહીંયાના જે સરપંચ છે તેમની સાથે આપણે વાતો કરી હતી, પરંતુ આપણને કોઈ જવાબ ન મળ્યો હતો. જવાબ એવો આપ્યો હતો કે પ્રશાસનને અમારા દ્વારા જણાવી દેવામાં આવ્યું છે તેવું જાણકારી મળી હતી. પરંતુ જે કહી શકાય કે યોગ્ય જે જવાબ આપવો જોઈએ તે જવાબ નહીં મળતા આપણે હવે જે દાંડીના દરિયા કિનારેથી આપણે જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તમને બતાવી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર જે તારાજી સર્જાઈ હતી અને કુદરતને તમે જેવું આપશો તેવું વ્યાજ સહિત કુદરત તમને આપશે એ ચોક્કસ કહી શકાય છે. તમામ પ્રકારનો કચરો, પ્લાસ્ટિક હોય, બોટલ્સ હોય, ઝાડવા હોય, ગોદડા હોય, તમામ પ્રકારનો કચરો દાંડી દરિયા કિનારે જોવા મળી રહ્યો છે. અને જે દાંડી ગામના સરપંચ છે તેમને ટેલિફોનિક જાણ કરી હતી અને ઇન્ટરવ્યુ માટે કહ્યું હતું, પરંતુ અમારી પાસે ટાઈમ નથી કે માંદા છે એવું જણાવ્યું હતું. ત્યારે માંદગી સમયે આપણે કોઈને હેરાન નથી કરવા, પરંતુ આ એક એમની જવાબદારી બને છે. ત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમે મામલતદારથી લઈને તમામ અધિકારીઓને આ વિશે જાણકારી આપી છે અને વહેલી તકે આ કચરો સાફ કરવાનું પણ જે દાંડીના સરપંચ છે તેમના દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે તમામ પ્રકારની એનજીઓને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એક જ અપીલ કરવા માંગુ છું, આવો દાંડી દરિયા કિનારે પ્રશાસન સાથે મળી આપણે દાંડીને સ્વચ્છ અને સુંદર બનાવી દઈએ. મિનેસ્ટેલર સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી.